ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે લેક્ચર નંબર 6. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને ઉષ્માગતિકીય સિદ્ધાંતો, ઓક્સાઇડ ધાતુના રિડક્શનમાં કેવી રીતે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરવું હોય તો ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો કેવી રીતે ઉપયોગ થાય, એલિંગહામ આકૃતિ કોને કહેવાય, કેવી રીતે એલિંગહામ આકૃતિની મદદથી આપણે કોઈપણ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરી શકીએ, એ જાણવું હોય તો તમે કેવી રીતે જાણી શકો. આ બધી જ ચર્ચા આપણે આયન ઓક્સાઇડના રિડક્શનની મદદથી મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવી. હજુ પણ મિત્રો જોજો, આ ટૉપિક છે, સમજવાનો ટૉપિક છે. હજુ પણ તમને કદાચ ખબર ના પડી હોય તો મને ફોનથી અથવા તો વોટ્સએપથી કહેજો, તો આપણે એ મુદ્દાનું સોલ્યુશન આવી જાય. પણ આ મુદ્દો ખાસ સમજવાનો મુદ્દો છે, એટલું યાદ રાખજો. આમાં તમને એપ્લાઇડ ક્વેશ્ચન પૂછાય તો તમને ખબર પડવી જોઈએ કે શું કહેવા માંગે છે. આ ખાલી ગોખણપટ્ટીનો વિષય નથી. તો ચલો, હજુ હું તમને એક ઓવરવ્યૂ આપી દઉં. ગઈકાલે તમે જોયું કે FeOમાંથી મારે Feનું રિડક્શન કરવું છે, તો ઉષ્માગતિશાસ્ત્રના તો થર્મોડાયનેમિક્સના જે કન્સેપ્ટ કેવી રીતે એના કામમાં આવશે, તો મેં તમને કાલે કહ્યું કે હંમેશા કોઈપણ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરવું હોય તો બે પ્રક્રિયાઓ એની અંદર સંકળાયેલી છે. પહેલી પ્રક્રિયામાં ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થાય અને બીજી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય. ઓકે, આ બંને પ્રક્રિયાઓ તમે અલગ અલગ લખી અને બંને પ્રક્રિયાઓના ΔGના મૂલ્યોનો જો તમે સરવાળો કરો તો એ બંને પ્રક્રિયાના ΔGના મૂલ્યનો સરવાળો હંમેશા માઇનસ અથવા તો નેગેટિવ થવો જોઈએ. જો બંનેના ΔGના મૂલ્યોનો સરવાળો નેગેટિવ થાય તો જ સમજવાનું કે આપણી પ્રક્રિયા છે એ આપમેળે થઈ શકે. જ્યાં સુધી ΔGના મૂલ્યનો સરવાળો માઇનસ ના થાય તો પ્રક્રિયા કદી પણ આપમેળે થઈ શકશે નહીં. ઓકે, એટલે આપણે આ વસ્તુ તમને મેં કાલે એલિંગહામ આકૃતિના ડાયાગ્રામ જે સમજાયા હતા એ ડાયાગ્રામની મદદથી તમે સમજી શકો. આપણે રિડક્શન કરતા પદાર્થના ઓક્સિડેશનની પ્રક્રિયાનો ΔG સામે ટીનો આલેખ દોરવાનો, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થતું હોય એ વખતે એનો આપણે ΔG વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો. એ બંને આલેખો જે બિંદુએ છેદે તે બિંદુએ સમજવાનું કે બંને પ્રક્રિયાઓના ΔGના મૂલ્યોનો તફાવત 0 થઈ જાય. ઓકે, 0 થઈ જાય એનો મતલબ કે તે બિંદુએ તમારી પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે. પછી તમારે એ બિંદુથી આગળના બિંદુ એટલે કે એનાથી ઉપરના તાપમાને જો તમે એ પ્રક્રિયા કરશો તો એનાથી ઉપરના તાપમાને બંને પ્રક્રિયાઓના ΔGના મૂલ્યનો સરવાળો હંમેશા તમને શું મળશે તો નેગેટિવ મળશે, અને નેગેટિવ મળશે તો જ આપણી પ્રક્રિયા શક્ય બનશે. ઓકે, ટૂંકમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતોની અંદર તાપમાનની ફેવર કરવામાં આવે છે. એટલે કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન હંમેશા ઊંચા તાપમાને કરવાથી આપણી પ્રક્રિયા છે એ વધારે ઝડપી પણ બનશે અને ΔGનું મૂલ્ય ઋણ પણ બનશે. તો મિત્રો, ફરીથી સમજી લો, ખાસ ઓલમોસ્ટ ΔGનું મૂલ્ય બંને પ્રક્રિયાઓના ΔGના મૂલ્યોનો સરવાળો ઓલમોસ્ટ શું થવું જોઈએ? નેગેટિવ થવો જોઈએ. તો જ પ્રક્રિયા છે એ ફિઝિબલ બનશે, પ્રક્રિયા સરળતાથી આગળ વધશે. બીજું, તમને એલિંગહામ આકૃતિ પરથી એ પણ સમજવા મળશે કે આપણી પ્રક્રિયામાં ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરવા માટે કેવા પ્રકારનો રિડક્શન કરતા પસંદ કરવો. તો હંમેશા રિડક્શન કરતા એવો પસંદ કરવાનો કે જેથી ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે અને રિડક્શન કરતાના ઓક્સિડેશનના ΔGનું મૂલ્યનો સરવાળો વધુમાં વધુ નેગેટિવ થાય. ઓકે, અને એટલા જ માટે રિડક્શન કરતાં એવો પસંદ કરવાનું કે જેથી જે તમને ΔG વિરુદ્ધ ટીનો આલેખ આપણે દોરીએ એ આલેખ છે ઢળતો હોય, એટલે કે ડિક્લાઇન આલેખ તમને મળે, નીચેની તરફ આપણને જતો આલેખ મળશે. એવા રિડક્શન કરતા પદાર્થ છે એ હંમેશા ΔGના મૂલ્યમાં
સૌથી વધુ તફાવત ક્રિએટ કરી શકશે. ઓકે, એટલે કદી પણ પેરેલલ ગ્રાફ જતો હોય તેવો રિડક્શન કરતાં કદી પસંદ ના કરાય. એકબીજાને ઝડપથી જેટલું શક્ય એટલું નીચા તાપમાને એકબીજાને ક્રોસ કરે એવા જ રિડક્શન કરતા પદાર્થ છે એની તમારે ચોઈસ પડતી. સમજો, તમે જ્યારે એલિંગહામ આકૃતિ દોરો, એ એલિંગહામ આકૃતિમાં શક્ય એટલા નીચા તાપમાને ક્રોસ થતા હોય બંને આલેખો, એવા રિડક્શન કરતા પદાર્થની તમારે ચોઈસ કરવાની, જેથી પોસિબલ હોય એટલા નીચા તાપમાને આપણી પ્રક્રિયાની ડેલ્ટા જી છે નેગેટિવ થઈ શકશે. ઓકે, તો આપણે કાલે FeOનું રિડક્શન તમે સમજ્યા, એ FeOના રિડક્શનમાં કયા તાપમાને પ્રક્રિયા સંતુલનમાં રહેશે, કયા તાપમાનથી ઉપરના તાપમાને પ્રક્રિયા છે એ પોસિબલ થશે, એ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું. હવે એ જ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને એક બે ઉદાહરણ તમને સમજાવું એટલે તમને ક્લિયર થઈ જશે. ઓકે, પછી આપણે આયનના નિષ્કર્ષણની અંદર આગળ વધીશું. તો મિત્રો જુઓ, એના આધારે અહીં આપણને બે ક્વેશ્ચન પૂછાય. ચલો, પહેલો ક્વેશ્ચન એવો છે કે Cr2O3 ની ડેલ્ટા G0 નું મૂલ્ય તમને આપ્યું છે -540 કિલોજૂલ મોલ ઇન્વર્સ, અને Al2O3 ની ડેલ્ટા G0 નું મૂલ્ય તમને આપ્યું છે -827 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો Cr2O3 નું એલ્યુમિનિયમ વડે રિડક્શન શક્ય છે કે નહીં, આવો પ્રશ્ન તમને કરાવો. સમજો, તમને બંનેના ઓક્સાઇડના ડેલ્ટા G0 ના મૂલ્યો આપી દીધા છે. હવે આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ વડે ક્રોમિયમ ડાયોક્સાઇડમાંથી ક્રોમિયમનું રિડક્શન પોસિબલ છે કે નહીં એ તમારે જાણવું છે. તો જો મિત્રો, સૌથી પહેલાં ક્રોમિયમ છે, એ ક્રોમિયમનું જ્યારે તમે ઓક્સિડેશન કરો ત્યારે આ પ્રમાણેની સંતુલિત પ્રક્રિયા 4/3 Cr plus 3/2 O2 gives 2/3 Cr2O3. રાઈટ, આ આપણી ક્રોમિયમના ઓક્સિડેશનની પ્રક્રિયા છે, જેના માટેની ડેલ્ટા G0F એટલે કે હીટ ઓફ ફોર્મેશન -540 કિલોજૂલ મળી છે. ચલો, હવે મિત્રો તમારે ક્રોમિયમનું રિડક્શન કરવું છે. તો ક્રોમિયમનું રિડક્શન કરવું હોય તો આ રિએક્શન છે ને ઉલટી લખવી પડે. બરાબર, આ બાજુથી આ બાજુ લખવી પડે, કારણ કે આ તો ઓક્સિડેશન રિએક્શન હતી. રિડક્શન કરવું હોય તો રિએક્શન ઉલટાવી. તો ચલો, રિડક્શન કરવાનું હોવાથી રિએક્શન ઉલટાવી લખીએ તો 2/3 Cr2O3 gives 4/3 Cr plus 3/2. રાઈટ, આ પ્રમાણે આપણી રિએક્શન થશે. ચલો, હવે આ રિએક્શન જો તમે રિવર્સ લખો તો સીધી વસ્તુ છે કે જે તમારી ડેલ્ટા જી નું મૂલ્ય જે લખ્યું છે એ ડેલ્ટા જી ના મૂલ્યમાં પણ ચેન્જ સુધા ચિહ્ન છે ચેન્જ થઈ જશે. એટલે તમને ડેલ્ટા G0F કેટલો થઈ જશે? 540 કિલોજૂલ મળી જશે. ચલો, હવે ડેલ્ટા G નું મૂલ્ય તમને પોઝિટિવ મળી. રાઈટ, નાઉ Al2O3 વડે તમારે રિડક્શન કરવું છે. તો Al2O3 છે શું બનશે? તો રિડક્શન કરતા બનશે. હવે આપણે તમને કહ્યું હતું કે હંમેશા જ્યારે તમે ઓક્સાઇડમાંથી રિડક્શન કરો ત્યારે બે પ્રક્રિયાઓનો સમન્વય છે. પહેલી પ્રક્રિયામાં ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન, અને બીજી પ્રક્રિયામાં રિડક્શન કરતા છે એ રિડક્શન કરતાનું ઓક્સિડેશન થશે. ઓકે, હવે જો અહીં એલ્યુમિનિયમ છે રિડક્શન કરતા તરીકે તમે વાપર્યું છે, તો એલ્યુમિનિયમનું શું કરવું પડશે? આપણે ઓક્સિડેશન કરવું પડશે. તો 4/3 Al plus 3/2 O2, તો તમને મળશે 2/3 Al2O3. એટલે રિડક્શન કરતાનું શું થયું? ઓક્સિડેશન થયું, અને ધાતુ ઓક્સાઇડનું શું થયું? તો રિડક્શન. ઓકે, ચલો, હવે આ બે પ્રક્રિયાઓનો સમન્વય તમે કરો ત્યારે તમને ક્રોમિયમ ઓક્સાઇડમાંથી ક્રોમિયમ ધાતુ છે એ એલ્યુમિનિયમ વડે રિડક્શન પામે છે કે નહીં ખબર પડી જશે. ચલો, હવે તમે આ પ્રક્રિયા ધારો કે આપણે નંબર 2 આપી છે, આ પ્રક્રિયાને આપણે નંબર 3 આપીએ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નું મૂલ્ય -822 કિલોજૂલ મોલ ઇન્વર્સ તમને ઓલરેડી આપેલું છે. સોરી, 827, 22 નહીં, ભૂલથી લખ્યું છે, 827 આપી છે. ચલો, હવે 827 મૂલ્ય બરાબર સમજો. 827 મૂલ્ય તમને માઈનસ આપેલું છે. હવે આપણે કહી દઉં કે તમારી પ્રક્રિયા ક્યારે ફિઝિબલ બનશે?
ક્યારે પોસિબલ બનશે? જ્યારે તમે બંને પ્રક્રિયાઓના ડેલ્ટા જીના મૂલ્યોનો સરવાળો કરો. એ સરવાળો જો તમને પ્લસ મળે તો અને તો જ તમારી રિએક્શન છે એ પોસિબલ થશે. તો જો તમે અહીં આનો 827 માઇનસ છે, 540 પ્લસ છે. તો ચલો તમે ડેલ્ટા જી ફોર રિએક્શન, સો ડેલ્ટા જી આર ઇઝ ઇક્વલ ટુ 540 પ્લસ માઇનસ 827. તો ચલો આ બંનેનો ઓવરઓલ સરવાળો શું થાય? તો -287. એનો મતલબ કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળ્યું તમને? ઋણ મળ્યું. માટે અહીં રિડક્શન શક્ય છે. માટે રિડક્શન શક્ય છે. આવો પ્રશ્ન આપણને પૂછાય તો તમારે એ બંનેના ડેલ્ટા જીના મૂલ્યોના આધારે એનો આન્સર આપી શકાય. કદાચ તમને આ રિએક્શન રિવર્સ પૂછે, સમજી લો, કદાચ આપણને આ જ રિએક્શનને રિવર્સ પૂછે. રિવર્સ એટલે કે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ તમે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું ક્રોમિયમની મદદથી એલ્યુમિનિયમમાં રિડક્શન કરી શકો. તો તમારે શું કરવું પડશે? અહીં ક્રોમિયમ છે, ક્રોમિયમને તમારે રિડક્શન કરતા બનવાનું. ચલો ક્રોમિયમ રિડક્શન કરતા બનશે તો -540 કિલોજૂલ એની ડેલ્ટા જી ઓલરેડી જે છે એ તમારે મેન્ટેન કરવાનું. એલ્યુમિનિયમ છે એ ઓક્સાઇડ સ્વરૂપમાંથી એલ્યુમિનિયમ ધાતુમાં રિડક્શન જ્યારે તમારે કરવાનું થાય તો તમારી રિએક્શન ઉલટાઈ જઈ પડે. એ વખતે આ વેલ્યુ શું થઈ જાય? +827 થઈ જશે. આ -540 થાય, આ +827 થાય. બંનેનો સરવાળો કરો તો ઓવરઓલ ડેલ્ટા જી નું મૂલ્ય તમને પ્લસ મળશે. જો ડેલ્ટા જી નું મૂલ્ય ઓવરઓલ પ્લસ મળે તો પ્રક્રિયા શક્ય નથી. એટલે આ યાદ રાખજો, Al2O3 નું રિડક્શન ક્રોમિયમ વડે કરી શકાય. Al2O3 નું રિડક્શન કદી પણ ક્રોમિયમ વડે કરી શકાય નહીં. જે આના ડેલ્ટા જીના મૂલ્યો ઉપરથી આપણે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે આપણે કહી શકીએ છીએ. ઓકે મિત્રો, તો યાદ રાખો આ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ અહીં કરવાનો છે. અહીં એપ્લાઇડ તમારે સમજવાનું છે, નહીં કે ગોખી દેવાનું છે. પ્રક્રિયામાં ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોને કેવી રીતે એપ્લાય કરવા, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? એને ગોખીને તમારે ખાલી તૈયાર કરીને બેઠું પરીક્ષામાં લખવું છે એનો કોઈ મતલબ નથી. તમારે કમ્પલસરી એ એપ્લાય કઈ રીતે કરવું, બિકોઝ ઓફ હવે તમને જે એક્ઝામ પૂછાય એક્ઝામ્પલમાં એ તમને આ રીતે એપ્લાઇડ ફોર્મમાં આવશે, રાઈટ? એનો એપ્લાઇડ તમારે ઉપયોગ કરવો પડશે. નીટના એક્ઝામ્પલ્સની અંદર પણ તમને આ પ્રમાણેની એક્ઝામ્પલ પૂછાય એટલે તમારે એ કન્સેપ્ટ A to Z સમજી લેવાનો. કન્સેપ્ટ આપણે સમજી લેવાનો કે હાઉ ટુ યુઝ ધ thermodynamic principle into the extraction of the metal from its source. એટલે તમારે એ A to Z સમજી લેવાનું છે, ગોખણ પટ્ટી કરવાની જરૂર નથી. ચલો સેકન્ડ એક્ઝામ્પલ આપણને પૂછ્યું છે. સેકન્ડ એક્ઝામ્પલમાં શું કહ્યું આપણે કે કઈ પરિસ્થિતિમાં મેગ્નેશિયમ એ Al2O3 નું રિડક્શન કરી શકે અને કઈ પરિસ્થિતિમાં Ai એ MgO નું રિડક્શન કરી શકે. બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પૂછ્યો, બરાબર સમજો. બંનેની પરિસ્થિતિ, કઈ પરિસ્થિતિ તમે ક્રિએટ કરશો તો તમને કયો રિડક્શન કરતા કયા ઓક્સાઇડનું રિડક્શન કરી શકે એ તમને ખબર પડશે. હવે જો મિત્રો આ તમારે સમજાવવું હોય તો કમ્પલસરી એલિંગહામ આકૃતિ, એલિંગહામ ડાયાગ્રામ છે એનો ઉપયોગ કરો. હવે જો આપણે બુકની અંદર જે એલિંગહામ આકૃતિ આપી છે એ એલિંગહામ આકૃતિનો જ ઉપયોગ કરી અને તમને સમજાવી દઉં. હવે જો એલિંગહામ આકૃતિની અંદર આપણે ગઈકાલે મેં તમને જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે આ બાજુ શું દો આપણે મૂકેલું છે તો ડેલ્ટા જી હશે, આ બાજુ તાપમાન હશે. ડેલ્ટા જી વિરુદ્ધ તાપમાનના આપણે આલેખો દોરીશું. અહીં બંનેના આલેખમાં જો અહીં આપણને ઓલરેડી આલેખ બુકમાં આપેલા છે એનો જ તમારો ઉપયોગ કરવાનો. આ ઘણી વખત શું થશે, તમને આલેખ તમને ઓલરેડી આપેલો હશે ને તમને એવું કહેશે કે ભાઈ આ આલેખ ઉપર તમે નીચેના ક્વેશ્ચનના આન્સર આપો. તો તમારે એ આલેખની અંદર એ આલેખને પહેલાં તમારે સમજવું પડે કે એ શું કહેવા માંગે છે, રાઈટ? તો એ જ વસ્તુ તમને અહીં કહ્યું કે આલેખ તમને ઓલરેડી આપ્યો છે. આ આલેખની અંદર જો તમને આ જે લાઈન આપી છે, આ જે આપણી લાઈન જાય છે એ લાઈન છે એ 4/3 Al + O2 gives 2/3 Al2O3.
એટલે કે એલ્યુમિનિયમના ઓક્સાઇડનો આલેખ આપ્યો છે. એ એલ્યુમિનિયમના ઓક્સાઇડના આલેખની ડેલ્ટા જી નું મૂલ્ય ચલો અહીં આટલે ક્રોસ કરે છે. સેમ ટાઈમે તમને મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમ છે એનું પણ ઓક્સાઇડમાં તમે જ્યારે કન્વર્ઝન કરો છો તો એનો આલેખ છે કે આ પ્રમાણે તમને આપેલું છે. એના ડેલ્ટા જી નું મૂલ્ય આટલા ક્રોસ કરે છે. હવે જો એ બંનેના ડેલ્ટા જી ના મૂલ્યો આ બિંદુએ ક્રોસ કરે છે. આ બિંદુએ ક્રોસ કરે છે એનો મતલબ શું થયો કે આ બિંદુને જો તમે સીધું આપણો ટેમ્પરેચરના અક્ષ ઉપર જો લંબાઈએ તો આ બિંદુ છે એ ટેમ્પરેચરના અક્ષ ઉપર એપ્રોક્સિમેટ 1350 સેલ્સિયસ ટેમ્પરેચર એ એને ક્રોસ કરે છે. હવે 1350 સેલ્સિયસ ટેમ્પરેચર એટલે શું સમજવાનું આપણે? આ ટેમ્પરેચરે શું થશે? તો આ ટેમ્પરેચરે બંનેના ડેલ્ટા જી ના મૂલ્યોનો સરવાળો ઓલમોસ્ટ શું થઈ ગયું? 0 થઈ ગયું. ઇટ મીન્સ કે આ ટેમ્પરેચર એવું ટેમ્પરેચર છે કે એ ટેમ્પરેચરે એલ્યુમિનિયમ MgO નું પણ રિડક્શન ના કરી શકે, કે Mg છે એ એલ્યુમિનિયમનું પણ એના ઓક્સાઇડમાંથી રિડક્શન કરી શકશે નહીં, બીકોઝ ઓફ ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 ધેન ધ રિએક્શન ઇઝ એન ઇક્વિલિબ્રિયમ. એ સંતુલન સ્થિતિમાં આવી ગઈ. હવે સંતુલન સ્થિતિમાં જ્યારે રિએક્શન આવી જાય પછી તમારે રિએક્શનમાં ટેમ્પરેચર કઈ બાજુ લઈ જશો તો કઈ પ્રક્રિયા પોસિબલ બનશે આ તમારે સમજવાનું છે. તો મિત્રો બરાબર સમજો કે આ ટેમ્પરેચરે તો ઓલરેડી ડેલ્ટા જી 0 થઈ ગયું, રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં આવી ગઈ. હવે હું સપોઝ આ ટેમ્પરેચરથી આગળ જતો રહું એટલે કે 1350 છે એની જગ્યાએ હું 1600 સેલ્સિયસે આ પ્રક્રિયા કરું તો જો 1600 સેલ્સિયસે જો પ્રક્રિયા કરવી હોય તો 1600 સેલ્સિયસે આપણે આ પ્રમાણે ગ્રાફ છે એને ઉપર લઈ જઈએ. હવે એ ઉપર લઈ જતો અહીં બંને એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ બંનેના ગ્રાફને એક આ જગ્યાએ ક્રોસ કરશે અને બીજો આ જગ્યાએ ક્રોસ કરશે. ઓકે, તો સપોઝ તમે 1600 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો અને 1600 સેલ્સિયસ ટેમ્પરેચરે આ બંને આલેખને જે બે પોઈન્ટમાં એ ક્રોસ કરે છે ત્યાંથી એને તમે આડી લાઈન ઉપર એટલે કે y અક્ષ ઉપર બંનેની ડેલ્ટા જી છે એ ડેલ્ટા જી ના મૂલ્યો તમે ચેક કરો તો જો અહીંથી હું આમ આવું અને અહીંથી આમ આવું તો જો આ લાઈન છે એ કોની છે? તો એલ્યુમિનિયમની છે. તો એલ્યુમિનિયમની લાઈન માટે ડેલ્ટા જી નું મૂલ્ય મને -780 મળ્યું અને આ લાઈન છે મેગ્નેશિયમ માટેની છે તો એના માટે મને ડેલ્ટા જી નું મૂલ્ય અહીં કેટલું મળે તો -740 હવે બરાબર ધ્યાન રાખીએ. હવે સપોઝ હવે એલ્યુમિનિયમ છે એનું ઓક્સિડેશન આપણે કરીએ છીએ. અહીં એલ્યુમિનિયમનું શું થયું? ઓક્સિડેશન. મેગ્નેશિયમનું પણ શું થયું છે? ઓક્સિડેશન થયું છે. હવે અહીં આપણે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઓક્સિડેશન તરીકે નથી લેવાની, આપણે ગમે તે એકને તો રિડક્શન કરતા બનાવવું છે. તો ચલો કયો રિડક્શન કરતા 1600 સેલ્સિયસ ટેમ્પરેચર કોનું રિડક્શન કરશે? તો બરાબર ધ્યાન રાખજો. સપોઝ હું અહીં એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમને રિડક્શન કરતા બનાવું છું તો જો અહીં એલ્યુમિનિયમનું જો હું રિડક્શન કરતા બનાવું તો આ રિએક્શનમાં રિવર્સ કરી દઈએ. ઓકે, આ રિએક્શન છે એટલે એલ્યુમિનિયમ જે રિડક્શન કરતા બનશે સોરી આ રિએક્શન બરાબર છે એલ્યુમિનિયમ રિડક્શન કરતા બનશે આ રિએક્શન રાઈટ છે. તો ચલો હું એલ્યુમિનિયમને રિડક્શન કરતા બનાવું તો એલ્યુમિનિયમને જ્યારે ક્રોસ કરીએ એ વખતે એનું -780 આપણી ડેલ્ટા જી મળી. સેમ ટાઈમે MgO છે એ ઓક્સાઇડ ફોર્મમાં હોય અને એ ઓક્સાઇડ ફોર્મમાં હોય એટલે એનું શું કરવું પડે તમારે? રિડક્શન. એટલે MgO ની રિએક્શન છે એનામાં રિવર્સ કરવી પડશે, ઊંધી કરવી. MgO ની રિએક્શન હું ઊંધી કરું તો ચલો MgO નો આલેખ ક્યાં ક્રોસ કરે છે? તો MgO નો આલેખ ઉપર ક્રોસ કરશે. જો ઉપર ક્રોસ કરે એટલે આ ટેમ્પરેચર સોરી આ ડેલ્ટા જી નું મૂલ્ય આમ -740 છે પણ રિએક્શનને રિવર્સ કરી એટલે +740 કેટલું થઈ ગયું? +740. યાદ રાખજો આવું ક્યારે પોસિબલ? જ્યારે એલ્યુમિનિયમ રિડક્શન કરતા તરીકે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન કરે છે. એટલે MgO માંથી Mg બનાવવો હોય રિએક્શન રિવર્સ કરી દો, રિવર્સ કરશો એટલે એના ડેલ્ટા જી નું મૂલ્ય પણ તમને શું મળશે? તો રિવર્સ મળશે. -4 વેલ્યુ છે તો પ્લસ મળી જશે. હવે તમે આ બંને વેલ્યુનો સરવાળો કરો
-780 અને -740, રાઈટ? -780 પ્લસ 740, તો તમને વેલ્યુ શું મળશે? -40. -40 મળી એનો મતલબ શું થયો કે 1350 સેલ્સિયસ ટેમ્પરેચર કરતા ઉપરના ટેમ્પરેચરે એલ્યુમિનિયમ MgO નું રિડક્શન કરી શકશે. એલ્યુમિનિયમ MgO નું Mg માં રિડક્શન કરી શકશે. ઓકે, ચલો આનાથી રિવર્સ તમારે જાતે વિચારવાનું. રિવર્સ મીન્સ કે 1350 સેલ્સિયસ ટેમ્પરેચરે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ નું રિડક્શન કરી શકશે કે નહીં એ તમે જાતે વિચારીને મને આન્સર આપજો. ઓકે, અથવા તો જાતે તમારે ડિસાઈડ કરવાનું કે આ પોસિબલ છે કે. ચલો હવે બીજી કન્ડિશન આપણે વિચારીએ. બીજી કન્ડિશનની અંદર 1350 સેલ્સિયસ 1350 સેલ્સિયસ કરતા હવે હું કોઈ નીચેના ટેમ્પરેચરે આ જે રિડક્શનની પોસિબિલિટીઝ આપણે ચેક કરીએ. સપોઝ હું લગભગ 1000 સેલ્સિયસ 1000 સમજો 1000 સેલ્સિયસ તાપમાને હું આ જ રિએક્શન છે અને જો આપણે કેરી કરીએ તો ચલો 1000 સેલ્સિયસ હું આ પ્રમાણે ગ્રાફ દોરું તો 1000 સેલ્સિયસ તાપમાને MgO ના ગ્રાફ છે એના આટલા ક્રોસ થશે અને Al2O3 ના ગ્રાફના આટલા ક્રોસ થશે. ચલો બંનેના આ પ્રમાણે ડેલ્ટા G છે એ ડેલ્ટા G ની વેલ્યુ આપણે આગળ જોઈએ તો જો અહીં તમે ડેલ્ટા G ની વેલ્યુ મેગ્નેશિયમ માટે કેટલી થઈ તો -980, એલ્યુમિનિયમ માટે કેટલી થઈ તો -920. હવે અહીં જો અહીં આની -920 છે, આની -980 છે. ચલો હવે દાખલા તરીકે હું અહીં મેગ્નેશિયમને રિડક્શન કરતા બનાવું અને એલ્યુમિનિયમનું રિડક્શન કરું. તો ચલો એલ્યુમિનિયમનું જો મારે રિડક્શન કરવું હોય તો આ રિએક્શનને રિવર્સ કરી દઉં તો મને અહીં એનર્જી કેટલી મળશે? માઈનસ હતી એની જગ્યાએ શું મળીએ મને? પ્લસ થઈ જશે. તો ચલો અહીં આપણને પ્લસ વેલ્યુ અહીં ઓલરેડી -980 છે, સોરી અહીં 920 નહીં, અહીં 880 થશે, રાઈટ? અહીં 880 વેલ્યુ થશે. એટલે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમનું જો રિડક્શન કરતા હોય તો તમે પ્રક્રિયા રિવર્સ કરી દેશો તો આ વેલ્યુ પ્લસ થઈ જશે અને મેગ્નેશિયમની ઓલરેડી એ રિડક્શન કરતા છે માટે એની વેલ્યુ તમે માઈનસ લેશો. જો તમે આ બંનેનો સરવાળો કરો -980 પ્લસ 880 તો તમને મળશે -100 ડેલ્ટા G. તો ડેલ્ટા G કેટલો મળશે? -100. એનો મતલબ એ કે અહીં પણ ડેલ્ટા G નું મૂલ્ય બંનેનો સરવાળો નેગેટિવ મળે છે. તો 1350 સેલ્સિયસ કરતા નીચા તાપમાને મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકશે. 1350 સેલ્સિયસ કરતા નીચા તાપમાને મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકશે. તો તમને પ્રશ્ન આવો કે ચલો 1350 સેલ્સિયસ કરતા ઉપરના તાપમાને અથવા તમને એવું કહે કે 1500 સેલ્સિયસ તાપમાને મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે કે નહીં, શા માટે? આવો પ્રશ્ન તમને આપે તો તમારે આ રીતે તમારે સમજાવવાનો. આ આલેખ તમને આપેલો હશે, આલેખ ઉપરથી તમારે ડિસાઈડ કરવાનું કે કયા તાપમાન સુધી મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકશે અને કયા તાપમાન પછી એલ્યુમિનિયમ મેગ્નેશિયમનું રિડક્શન કરી શકશે. બંને પરિસ્થિતિ એલિંગહામ આકૃતિની મદદથી જ તમને ખબર પડશે. તો આ પ્રમાણે કયા ઓક્સાઇડનું કયો રિડક્શન કરતા કેટલા તાપમાને રિડક્શન કરી શકે કે ના કરી શકે એ સમજવું હોય તો કમ્પલસરી એલિંગહામ આકૃતિ છે તમારે યાદ રાખવી પડે અથવા તો એ સમજવી પડે કે કેવી રીતે એલિંગહામ આકૃતિની મદદથી તમે એનો આન્સર આપી શકો છો, રાઈટ? તમારા મગજમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, બંનેના જ્યાં ક્રોસ સેક્શન છે તે બિંદુએ ઓલવેઝ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય, ઓલવેઝ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય. પછી તમને પૂછે કે આ તાપમાને પ્રક્રિયા શક્ય બનશે કે આ તાપમાને શક્ય બનશે. જે તાપમાન તમને કહે એ તાપમાનથી તમારા ઉપર જે બે આલેખો દોર્યા છે એ બે આલેખો ઉપર તમારા પ્રમાણે લાઈન લેવાની
એ બંને લાઈનના ડેલ્ટાજીના મૂલ્યો ચેક કરવાના. એ બંને ડેલ્ટાજીના મૂલ્યોમાં જોઈ લેવાનું કે રિડક્શન કરતા કોણ છે. રિડક્શન કરતા જે હોય એ પ્રમાણેની એની રિએક્શન જોઈ લેવાની. જો ઓક્સિડેશન થતું હોય, રિડક્શન કરતા હોય તો એનું ઓક્સિડેશન જોવાનું, અને ઓક્સાઇડ ફોર્મમાં હોય એનું રિડક્શન જોવાનું. રાઈટ? ના આપેલું હોય તો તમારે એ પ્રમાણે રિવર્સ કરી દેવાની, એટલે મૂલ્ય પણ શું થઈ જાય, રિવર્સ થઈ જાય. અને પછી તમારે એ બંનેનો સરવાળો કરવાનો. સરવાળો ઓલવેઝ નેગેટિવ આવવો જોઈએ. જો એ નેગેટિવ મળશે તો અને તો જ તમારી પ્રક્રિયા પોસિબલ છે, બાકી પ્રક્રિયા કદી પણ પોસિબલ થશે નહીં. એટલે અહીં આ પ્રક્રિયાનું કારણ શું મળશે કે 1350 સેલ્સિયસથી ઉપરના તાપમાને એલ્યુમિનિયમ એ MgO નું રિડક્શન કરી શકે, પરંતુ 1350 સેલ્સિયસથી નીચેના તાપમાને મેગ્નેશિયમ એ Al2O3 રિડક્શન કરી શકે. ઓકે, તો મિત્રો યાદ રાખજો, આ એલિંગહામ આકૃતિ એના ઉપરથી જ તમે આ વસ્તુ સમજી શકો. હવે બીજી એક વસ્તુ પણ આપણે આમાંથી સમજવાની કે જનરલી જો આપણે રિડક્શન કરતા તરીકે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ આ બેનો જ ઉપયોગ કરીએ છીએ. બટ મેં તમને કહ્યું કે બધી પ્રક્રિયાઓમાં અથવા તો બધી ધાતુના રિડક્શન માટે કાર્બન છે એ રિડક્શન કરતા તરીકે વાપરી શકાય નહીં. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછે કે એલ્યુમિનિયમનું આ રિડક્શન કરવું છે, એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું આ રિડક્શન કરવું છે, તો કાર્બનનું અથવા તો કાર્બન વડે એનું રિડક્શન પોસિબલ છે. તો સમજો મિત્રો, અહીં મેં તમને આ કાર્બનની લાઈન દોરી છે, રાઈટ? કાર્બનનું જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એની ડેલ્ટાજી છે એ તાપમાન સાથે આ પ્રમાણે બદલાશે. અને એલ્યુમિનામાંથી જ્યારે એલ્યુમિનિયમ આપણે બનાવવું છે અથવા તો એલ્યુમિનિયમનું ઓક્સિડેશનની તમને ડેલ્ટાજી અને તાપમાનનો ગ્રાફ છે આ પ્રમાણે આપ્યું છે. બંને ગ્રાફ છે આટલે ક્રોસ થાય. આટલે ક્રોસ થયાનો મતલબ એ કે એ વખતે બંનેનું તાપમાન છે એપ્રોક્સિમેટ 2000 સેલ્સિયસ ઉપર જતું છે. જે બિંદુએ બંને ક્રોસ થાય એ બિંદુએ એમનું તાપમાન કેટલું થાય? 2000 સેલ્સિયસ. એનો મતલબ એ કે 2000 સેલ્સિયસ સુધી તો એ બંને એકબીજા સાથે સંતુલન કરે. એટલે કે કાર્બન છે એ એલ્યુમિનિયમનું રિડક્શન 2000 સેલ્સિયસ સુધી તો કરી જ ના શકીએ, એના કરતાં ઉપર ટેમ્પરેચર જાય. સમજી લો, એના કરતાં ઉપર ટેમ્પરેચર તમે લઈ લો. હવે એના કરતાં ઉપર ટેમ્પરેચર લઈ લો તો પછી તમે ટેમ્પરેચર કેટલું બધું મેન્ટેન કરો. અને એલ્યુમિનિયમ એવી ધાતુ છે કે એનું ગલન બિંદુ છે નીચું છે, રાઈટ? એટલે આ યાદ રાખો, એટલા માટે કાર્બનનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે એલ્યુમિનિયમનું રિડક્શન કરવા માટે વાપરી શકાતું. ઓકે, તો મિત્રો આ યાદ રાખજો કે રિડક્શન કરતાની ચોઈસ કેવી રીતે કરવી, કયો રિડક્શન કરતા તમારે ચોઈસ કરવું એ પણ એલિંગહામ આકૃતિની મદદથી આપણે નક્કી કરી શકીએ. રિડક્શન કરતા કેવો ચોઈસ કરવો, તો શક્ય હોય ત્યાં સુધી ડેલ્ટાજી સામે તાપમાનનો આલેખ જે રિડક્શન કરતાનો પોસિબલ હોય ત્યાં સુધી ડિક્લાઇન હોય. ડિક્લાઇન એટલે કે ઘટતો આલેખ જો તમને મળતો હોય એવો રિડક્શન કરતા જ પસંદ કરવો. કેમ? એનું કારણ છે જેટલો આલેખ આમ ઘટતો હશે અને તમારા ધાતુ ઓક્સાઇડનો આલેખ ઊંચો જતો હશે એટલી પ્રક્રિયા નીચા તાપમાને શક્ય બનશે. કારણ કે બંનેનું ક્રોસ સેક્શન આમ ઘટતો હોય, આમ વધતો હોય, તો બંનેનું ક્રોસ સેક્શન પોસિબલ હોય ત્યાં સુધી જેટલું નીચા તાપમાને થતું હોય એટલી પ્રક્રિયા તમારી વધુ ઝડપી, એટલી ડેલ્ટાજી વધુ ઋણ. ઓકે, એટલે રિડક્શન કરતાની ચોઈસ કેવી રીતે કરવી એ પણ તમે એલિંગહામ આકૃતિની મદદથી જ સમજી શકો. એટલે એલિંગહામ આકૃતિ બહુ જ અગત્યની છે. ઉષ્માગતિકીય સિદ્ધાંતો આપણે કેવી રીતે એપ્લાય કરવા એ તમારે આની અંદરથી ખાસ સમજવાનું છે. એટલે મિત્રો આ ખાસ યાદ રાખજો, એક વખત બુકમાં વાંચજો. બુકમાં થોડું કોમ્પ્લિકેટ આપ્યું છે, પણ આ મેં જે તમને સમજાવ્યું છે એ પ્રમાણે તમે સમજવાનો પ્રયત્ન કરશો, ક્લિયર થઈ જશે. છતાં ખબર ના પડે તો મને વોટ્સઅપમાં કાં તો પર્સનલી કોન્ટેક્ટ કરી અને સોલ્યુશન લઈ લો. ઓકે, તો આ પ્રમાણે એલિંગહામ આકૃતિની મદદથી આપણે કેવી રીતે ઓક્સાઇડનું રિડક્શન કર્યું છે. હવે મિત્રો જો આ જે મેં તમને ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે એલિંગહામ આકૃતિ અથવા તો થર્મોડાયનેમિક પ્રિન્સિપલ આપણે યુઝ કર્યા એ કોના માટે? જ્યારે તમારી ધાતુ ઓક્સાઇડ ઘન અવસ્થામાં સોલિડ ફોર્મમાં હોય અને તમારે એનું રિડક્શન ધાતુમાં કરવું હોય તો એ વખતે આ
પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા તમારે મીન્સ કે આ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો તમારા કામમાં આવશે. ઓકે, ચલો હવે આપણે લાસ્ટ ટાઈમે મેં તમને આયનનું આ પ્રમાણે રિડક્શન કેવી રીતે કરવું એના એલિંગામ આકૃતિ વડે આપણે તમને એફઈઓમાંથી એફઈ કેવી રીતે મેળવવું એ તમને સમજાવી દીધું. હવે એ આયનનું નિષ્કર્ષણમાં આપણે છેલ્લો તબક્કો, બરાબર, કે આયનમાંથી જ્યારે વાત પટ્ટીમાંથી આપણે આયનને બહાર કાઢીએ છીએ એ વખતે એ આયનમાંથી કેવા પ્રકારના આયન આપણને મળે છે, એનું શુદ્ધિકરણ કેવી રીતે થાય, સ્લેબ કેવી રીતે દૂર કરવો, એ બધું હવે આપણે એના આગળનો પોર્શન છે લઈ લઈએ. હવે જો મેં તમને કાલે લાસ્ટ ટાઈમે કહ્યું હતું કે આયનની અંદર જે વાત ભઠ્ઠી છે આપણી, એ વાત ભઠ્ઠીની અંદર દરેક તબક્કામાં જુદું જુદું તાપમાન હશે. એ જુદા જુદા તાપમાનમાં જુદી જુદી પ્રક્રિયાઓ થતી હશે. એ તમામ પ્રક્રિયાઓ કયા તાપમાનના ગાળામાં કઈ પ્રક્રિયા થાય છે કમ્પલસરી દરેકે યાદ રાખવાની. એ તાપમાન જુદું જુદું રાખવાનો મિનિંગ શું હતો? એ તાપમાન જુદું જુદું મેન્ટેન કરવાનો મિનિંગ એક જ, ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખમાં ડેલ્ટા જીનું મૂલ્ય પોસિબલ હોય તો ઋણ મળે એ આલેખ એ મિનિંગ સાથે એ ટેમ્પરેચર છે અલગ અલગ, બરાબર. કારણ કે જે તમને તાપમાન આપ્યા છે એ તાપમાને ડેલ્ટા જી ઓક્સાઇડનું રિડક્શન થવા માટે અને રિડક્શન કરતાનું ઓક્સિડેશન થવા માટેના ડેલ્ટા જીના મૂલ્યોનો સરવાળો કેવો મળે આપણને? નેગેટિવ મળે. માટે એ ટેમ્પરેચર છે અલગ અલગ. કારણ કે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા જીને નેગેટિવ મેન્ટેન કરવા માટે ઓલવેઝ ટેમ્પરેચર જ એક ફેક્ટર છે, બરાબર. ટેમ્પરેચર તમે વધઘટ કરી અને ડેલ્ટા જીનું મૂલ્ય છે નેગેટિવ કરી શકશો. તો એ પ્રમાણે આપણે બધા જ તબક્કાની અંદર કેવા કેવા ટેમ્પરેચર મેન્ટેન કરવાના, એ ટેમ્પરેચર મેન્ટેન કર્યા પછી ફાઇનલ આપણી રિએક્શન જે થતી હતી એ રિએક્શન એલિંગહામ આકૃતિ પરથી કેવી રીતે પોસિબલ છે કે નથી એ આપણે લાસ્ટ ટાઈમ સુધી સમજ્યા. હવે એનાથી આગળ હું તમને લોખંડ છે એ કેવી રીતે તમે એનું બહાર કાઢો, કઈ કઈ અશુદ્ધિ હોય, શુદ્ધિકરણ કઈ રીતે કરો, એ બધું આપણે નેક્સ્ટમાં જોઈએ છે. ચલો મિત્રો, હવે આપણે ગઈકાલે જે લોખંડનું નિષ્કર્ષણ, આયનનું નિષ્કર્ષણ સમજ્યા તમે, ઉષ્માગતિકીય સિદ્ધાંતો એપ્લાય કરી અને કેવી રીતે તમે આયનનું નિષ્કર્ષણ સમજ્યા એ ક્લિયર કર્યું. હવે આ નિષ્કર્ષણ કર્યા પછી ફાઇનલી જ્યારે આયનને આપણે બહાર કાઢવાની થાય, રાઈટ, આપણે વાત પટ્ટીની અંદર જુદા જુદા તાપમાને બધી જ પ્રક્રિયાઓ કરી. છેલ્લે મેં તમને એફઈઓમાંથી એફઈ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એટલા સુધીની આપણે ચર્ચા કરી. હવે એ એફઈ બહાર કાઢ્યા પછી એનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું અને કેવી રીતે ઉપયોગમાં લેવી એની પણ આપણે ચર્ચા કરી. તો મિત્રો જો, જ્યારે આપણે બધી જ પ્રોસેસ થયા પછી કાચી ધાતુમાંથી જ્યારે તમે એફઈ બહાર કાઢો છો, એ એફઈ છે એ તમને શુદ્ધ સ્વરૂપે મળતું નથી, એ ક્રૂડ ફોર્મમાં જ આપણને મળશે. તો જ્યારે વાતભટ્ટીમાંથી જે એફઈ બહાર કાઢીએ આપણે, એ એફઈ છે એ એફઈને કાચું લોખંડ કહેવાય. શું કહેવામાં આવે છે? કાચું લોખંડ કહેવાય, અથવા એને પીગ આયન પણ કહેવાય. કયું? તો પીગ આયન. ચલો, હવે આ પીગ આયન કેવી રીતે મળે છે? તો જો, વાત ભટ્ટીમાંથી જે આપણું રિડક્શન થઈ અને ધાતુ મળે છે એ આયન અથવા તો લોખંડ આશરે 4% જેટલું કાર્બનની અશુદ્ધિ વાળું છે. કારણ કે આપણે રિડક્શન કોના વડે કરીએ છીએ? તો કાર્બન વડે. માટે એની અંદર કાર્બનની અશુદ્ધિ છે ભળી જાય. તો એ જે લોખંડ તમને પ્રાપ્ત થાય એ 4% કાર્બનની અશુદ્ધિવાળું લોખંડ હશે, પ્લસ એની સાથે બીજી ઘણી બધી અશુદ્ધિઓ, દાખલા તરીકે સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ, આ બધી અશુદ્ધિઓ પણ તમને એની સાથે જોવા મળશે. ચલો, આવા લોખંડને કાચું લોખંડ અથવા તો પીગ આયન કહીશું. ચલો મિત્રો, પીગ આયન છે એ પીગ આયનને તમે જુદા જુદા આકારમાં આપણે ઢાળી શકીએ છીએ, મીન્સ કે એનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પણ લોખંડ છે એ ખૂબ અગત્યની ધાતુ છે. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે અગત્યની ધાતુ હોવાના કારણે એના અસંખ્ય ઉપયોગો છે. એમાંથી મિશ્ર ધાતુઓ પણ બને છે, લોખંડના પણ કેટલાય પ્યોર લોખંડના પણ ઉપયોગો છે. પણ એ બધા ઉપયોગમાં લેવા માટે આ કાચું લોખંડ કે પીગ આયન છે એ સીધે ઉપયોગમાં લઈ શકાતું નથી, કારણ કે એની અંદર અશુદ્ધિઓ છે. માટે આપણે શું કરવું પડશે? તો આ લોખંડ છે, આ લોખંડને ધીરે ધીરે તમારે પ્યોર કરતા રહેવું છે. તો
આ જે કાચું લોખંડ છે એ કાચા લોખંડને તમારા ઘડતર લોખંડની અંદર કન્વર્ટ કરો. તો ઘડતર લોખંડ એટલે એ પણ લોખંડ જ છે, પણ એની અંદર કાચા લોખંડમાં જે અશુદ્ધિઓ છે એના કરતાં ઘડતર લોખંડની અંદર અશુદ્ધિઓનું પ્રમાણ કેવું છે તો ઓછું છે. તો મિત્રો જો ઘડતર લોખંડ કોને કહેવાય? તો કાચા લોખંડને વાત ભઠ્ઠીનો ઉપયોગ કરી લોખંડના ભંગાર અને કોક સાથે જ્યારે તમે ખૂબ ઊંચા તાપમાને હવા પસાર કરી અને ગરમ કરશો ત્યારે શું થશે? તો આ જે લોખંડ આપણું 4% અશુદ્ધિવાળું હતું એ 4% અશુદ્ધિવાળા લોખંડમાંથી કાર્બનનું પ્રમાણ છે લગભગ 1% જેટલું ઘટી જશે. કારણ કે તમે ઓક્સિજન પસાર કરો એ ઓક્સિજન કાર્બન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ તરીકે દૂર થશે, જેના કારણે તમને 3% કાર્બન ધરાવતું લોખંડ પ્રાપ્ત થશે. આ લોખંડને શું કહીશું આપણે? તો ભડતર લોખંડ. એના નામે ઓળખાશે તો ભડતર લોખંડ. આ લોખંડ કેવું હશે? તો સખત અને બરડ હશે. આ લોખંડ છે ખૂબ જ સખત અને બરડ હશે. ચલો હવે મિત્રો, ભડતર લોખંડના પણ કેટલા ઉપયોગો છે, છતાં પણ હજુ પણ તમારે એના સ્પેશિયલ ઉપયોગ માટે હજુ પણ તમારે એને શુદ્ધ કરવું પડશે. તો પછી ભડતર લોખંડનું શુદ્ધિકરણ કરી અને ઘડતર લોખંડ પ્રાપ્ત કરવાનું. હવે મિત્રો, ઘડતર લોખંડ કેવી રીતે મળશે? તો આ લોખંડ વ્યાપારી ધોરણે યાદ રાખજો સૌથી શુદ્ધ સ્વરૂપનું લોખંડ કહેવામાં આવે છે. યાદ રાખો, વ્યાપારી ધોરણે ઘડતર લોખંડને સૌથી શુદ્ધ સ્વરૂપનું લોખંડ કહેવામાં આવે છે. ઘણી વખતે એને દબનીય લોખંડ પણ કહેવાય, કારણ કે જનરલી આપણે જાણીએ છીએ કે શુદ્ધ સ્વરૂપ હંમેશા નરમ હોય, એટલે આ લોખંડ છે એને દબનીય લોખંડ અથવા તો સૌથી શુદ્ધ સ્વરૂપનું પણ લોખંડ કહેવામાં આવે છે. ચલો, આ લોખંડ છે, આ લોખંડને આપણે ભડતર લોખંડમાંથી પ્રાપ્ત કરી શકીએ. તો મિત્રો જો, ભડતર લોખંડમાંથી જ્યારે તમારે ઘડતર લોખંડ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડશે? તો ભડતર લોખંડને હિમેટાઇટના પડ ચડાવેલી પરાવર્તનની ભઠ્ઠીની અંદર તમારે એને નાખી દેવું. યાદ રાખજો, હિમેટાઇટનું પડ ચડાવેલી પરાવર્તનની ભઠ્ઠી હશે. એ પરાવર્તનની ભઠ્ઠીની અંદર આપણે એને નાખી અને ઊંચા તાપમાને તમારે હવા પસાર કરવાની. હવા પસાર કરશો એટલે આ Fe2O3 એટલે કે હિમેટાઇટ, આ હિમેટાઇટ આપણા ભડતર લોખંડની અંદર રહેલા કાર્બન સાથે આ હિમેટાઇટ છે પ્રક્રિયા કરશે, જેના કારણે કાર્બનનું ઓક્સિડેશન થશે અને હિમેટાઇટમાંથી Fe નું રિડક્શન થશે. ઓકે, એટલે ટૂંકમાં આની અંદર જે કાર્બન છે એ કાર્બન છે ધીરે ધીરે ઓક્સિડેશન પામી અને કાર્બન મોનોક્સાઇડ તરીકે રિમૂવ થતો જશે અને આપણને લગભગ સૌથી શુદ્ધ સ્વરૂપનું ઘડતર લોખંડ છે લગભગ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કાચું લોખંડ, પછી ભડતર લોખંડ અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમારે ઘડતર લોખંડ સુધી જવાનું. આ ઘડતર લોખંડ એ સૌથી શુદ્ધ સ્વરૂપ. ત્રણેય ત્રણ પ્રકારના લોખંડના વિશિષ્ટ ઉપયોગો તમને જોવા મળશે. હવે મિત્રો, આપણે આગળ શરૂઆતમાં તમને કહ્યું હતું કે આપણે અભિવાહ તરીકે લાઇમસ્ટોનનો ઉપયોગ કરીએ છીએ. એ પણ યાદ રાખવાનું કે અહીં લાઇમસ્ટોન છે અભિવાહ તરીકે ઉપયોગમાં આવશે, એટલે કે આપણી કાચી ધાતુનું ગલનબિંદુ નીચું લાવશે, રાઈટ, પણ એ અશુદ્ધિ સ્વરૂપે અંદર રહી જશે. તો શું કરવું પડશે? એ અશુદ્ધિ સ્વરૂપે રહી જાય ત્યારે તમે ફાઇનલી જ્યારે આપણી ધાતુ બહાર કાઢીએ, એ ધાતુ છે એ ધાતુને તમારે રોલરમાંથી પસાર કરવાની. રોલરમાંથી પસાર કરશો એટલે મેં તમને કાલે પણ સમજાવી દીધું કે અહીં તમે લાઇમસ્ટોન છે એ લાઇમસ્ટોનનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને એ કેલ્શિયમ ઓક્સાઇડ આપણે જ્યારે SiO2 એડ કરીએ ત્યારે એ SiO2 સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સિલિકેટ બનાવે છે. અને એ કેલ્શિયમ સિલિકેટ છે કે જે સ્લેગ તરીકે ઓળખાશે. આ સ્લેગ લગભગ આપણું લોખંડ છે તમને પ્રાપ્ત થાય 2170 કેલ્વિન જેટલું ટેમ્પરેચર મેન્ટેન થાય. તો એ 2170 કેલ્વિન તાપમાને આ સ્લેગ છે એ પિગલિત સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? પિગલિત સ્વરૂપે. તો એ વખતે તમારા આ જે ફાઇનલી તમારી જે પીગ આયન મળી આપણને કાચું લોખંડ, એને જ્યારે તમે રોલરમાંથી પસાર કરશો ત્યારે આ જે સ્લેગ છે એ પિગલિત સ્વરૂપે એ ધાતુમાંથી છૂટો પડી જશે, રાઈટ. અને એ સ્લેગ છે એને તમારે દૂર કરી દેવાનો, એટલે આપણા ધાતુમાંથી સ્લેગ છે રિમૂવ થઈ જશે, રાઈટ. તો આ પ્રમાણે
આપણે સ્લેગ છે એ સ્લેગને તમારે ધીરે ધીરે દૂર કરો, ત્યારે તમને ફાઇનલી આપણને આપણું જે લોખંડ છે એ પ્રાપ્ત થશે. ઓકે, તો મિત્રો યાદ રાખજો, આ પ્રમાણે આયનનું નિષ્કર્ષણ કેવી રીતે થાય, કયા પદાર્થો એની અંદર એડ કરવા પડે, અભિવાહ તરીકે શાનો ઉપયોગ થાય, રિડક્શન કરતા તરીકે શાનો ઉપયોગ થાય, કયા તાપમાનના ગાળામાં કઈ પ્રક્રિયા થાય, રાઈટ, ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો એની અંદર કઈ રીતે તમે વાપરી શકો. તો આ બધી જ વસ્તુ લોખંડના નિષ્કર્ષણમાંથી કમ્પલસરી દરેકે સમજી લેવાની. એમસીક્યુના પ્રશ્નો તમને તાપમાનના ગાળામાં કઈ રિએક્શન થાય એના પૂછાય, અભિવાહ તરીકે કયો પદાર્થ વાપરો એના પૂછાય, બરાબર. પછી એક બીજી ખાસ વસ્તુ કે તમને એવું પણ પૂછાય કે ભાઈ સ્લેગ બનવાની પ્રક્રિયા કયા તાપમાને. તો સ્લેગ બનવાની પ્રક્રિયા મેં તમને કાલે કહી હતી કે 900 થી 1500 કેલ્વિન તાપમાને સ્લેગ બને, અને એ સ્લેગ પીગલિત સ્વરૂપમાં કયા તાપમાને મળે, તો 2170 કેલ્વિન. યાદ રાખો, બનવાની પ્રક્રિયા 900 થી 1500 કેલ્વિન, પણ પીગલિત સ્વરૂપે સ્લેગ કયા તાપમાને મળશે, તો 2170 કેલ્વિન તાપમાન. એટલે આ પણ તમારે ખાસ યાદ રાખવાની. એટલે ખાસ અગત્યનો પ્રશ્ન છે અને એકદમ સિમ્પલ છે, બરાબર. ખાલી પ્રક્રિયાઓ તમારે યાદ રાખવી થોડી અઘરી છે. તો આ પ્રમાણે આખો પ્રશ્ન નોટમાં લખી લેજો, લખીને એકવાર સમજી લેજો. ના ખબર પડે તો મને વોટ્સઅપમાં તમે પૂછી લેજો. ઓકે, થેન્ક યુ. આગળનો ટૉપિક આપણે આવતીકાલે.